પાટડીમાં અપહરણનો ભોગ બનેલા યુવક રાજરત્ન નાગવંશી ધારાસભ્ય સામે ફરિયાદ કરવા પોલીસ પંથકે પહોંચ્યા છે। ડોક્ટર પ્રદ્યુમન વાજાને આપવામાં આવેલી આંબેડકરજીની પ્રતિમા પર ધારાસભ્ય પીકે પરમારે પોતાનું નામ લખ્યું, જેના વિરોધમાં યુવકે પીકે પરમારને માફી માંગવાની પણ માંગ કરી હતી। બાદમાં યુવકનું અપહરણ કરી તેની પર ઢોર માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા છે। ભોગ બનેલા યુવકે પાટડી પોલીસ સ્ટેશન ખાતે પણ ધારાસભ્ય પીકે પરમાર અને તેમના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફરિયાદ ન લેવાતા વિસ્તારમાં રોષ પણ ફેલાયો છે। અસામાજિક તત્વોએ મારું અપહરણ કરી અને મને ઢોર માર મારેલો અને જેના કારણે સોલા સિવિલમાં મારું ગુરુવારના 6 તારીખના દિવસે ઓપરેશન કરાવેલું અને આજ બીજી તારીખ થઈ અને આજ 12 તારીખ અમે લગભગ 8 વાગે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા। અત્યારે લગભગ 12 વાગ્યા છે, 4 કલાક જેવું થઈ ગયું અને અમે તમામ મિત્રો સાથે અમને વ્યવસ્થિત રજૂઆત કરી એમના કહેવા અનુસંધાને, અને તો પણ છતાં આજે પીઆઈ સાહેબ છત્રલાય સાહેબ દ્વારા એવું કહેવામાં આવે છે કે ધારાસભ્ય પીકે પરમારનું આ અરજીમાં નામ છે, એના કારણે હું અરજી લેવા તમારી